નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા અનેક અવેરનેસ કાર્યક્રમો શાળા કોલેજોમાં કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે એસઓજી પોલીસ દ્વારા શહેરના વેસુ રોડ પર આવેલા એલપી સવાણી એકેડેમી ખાતે ડ્રગ્સના દૂષણને ડામવા અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સનું સેવન ન કરવા, ડ્રગ્સના સેવનથી દૂર રહેવા, નશાથી થતી આડઅસરોની ચુંગાલમાં ફસાઈ ગયેલા હોય તો તેને કેવી રીતે બહાર લાવવા તે અંગે એસઓજી ટીમે રૂબરૂ જઈને અવેરનેસ કાર્યક્રમ કર્યો હતો। સાથે જ પોલીસ દ્વારા ડ્રગ્સનો નશો કરવા માણસ ક્યાં કયા ક્રાઇમ કરે છે તેને લઈને પણ શોર્ટ ફિલ્મ પર વિદ્યાર્થીઓને બતાવવામાં આવી હતી। નો ટુ ડ્રગ્સનો કાર્યક્રમ યોજાયો હતો। એની અંદર સુરત પોલીસ ટીમ અમને આવીને શીખવાડ્યું કે અમારે શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ। અમને અમારી દોસ્તારોને જે બધા અમારા ફ્રેન્ડ્સ હોય એમને કહેવું જોઈએ કે અગર કોઈ લેતું હોય તો એને કહેવું જોઈએ કે તમારે ડ્રગ્સ નથી લેવાના, એને કન્ઝમ્પશન નથી કરવાનું। અને અગર છતાં પણ કોઈ ના માને તો એમના મમ્મી પપ્પા, ટીચર્સ, પેરેન્ટ્સ એમને ઇન્ફોર્મ કરવું જોઈએ કે એ આવું બધું કરે છે અને એમને રોકવું જોઈએ આ કરતા। અમારે આ કન્ઝમ્પશન નહીં કરવું જોઈએ ડ્રગ્સનું, એ અમારા શરીર માટે બહુ જ હાનિકારક છે ને કોઈને જ એ નહીં કરવું જોઈએ કેમ કે એ શરીર માટે સારું નથી। એ આપણા શરીરને બગાડે છે, એનાથી બહુ બધા ડિઝીઝ થાય છે, જેસે કે કેન્સર, લીવરનું કંઈ પ્રોબ્લેમ થાય, જેસે આપણે આલ્કોહોલ લઈએ કે કંઈ ખરાબ વસ્તુ કન્ઝ્યુમ કરીએ તો આપણી બોડીને એ ઇફેક્ટ કરે છે ને આપણી બોડી માટે સારું નથી। તો આપણે કોઈ દિવસ ડ્રગ્સ નહીં લેવા જોઈએ।